ચૂંટણીમાં જેની હારનું ઠીકરું હંમેશા એક વસ્તુ પર ફોડતું હોય છે અને એ છે ઈવીએમ. કોંગ્રેસ સિવાયની તમામ પાર્ટીઓ, ખાસ કરીને આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી, ટીએમસી સહિતના તમામ રાજકીય પક્ષો કે જે ભૂતકાળમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા હતા. એક સમય આમ આદમી પાર્ટીમાં નેતા રહી ચૂકેલા પ્રશાંત ભૂષણે તો ઈવીએમને લઈને લડત આદરી દીધી હતી. ઈવીએમમાં પહેલા વોટ વીવીપેટની સ્લીપમાં 100% વેરિફિકેશનની માંગણી પણ કરી હતી અને આ જ માંગણી સુપ્રીમ કોર્ટમાં કરી. આ મામલો કોર્ટમાં ચાલતો રહ્યો. સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે. ઈવીએમમાં ગેરરીતિને લઈને ઉઠતા સવાલો પર એક સાથે સુપ્રીમ કોર્ટે ઝટકો લગાવીને આ વિપક્ષના મોઢાને બંધ કરી દીધું છે. શું છે સમગ્ર મામલો? શા માટે થઈ રહ્યો છે ઈવીએમનો વિરોધ? જોઈએ આ વિશેષ અહેવાલમાં. દેશમાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે. પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટવા મતદારો ઈવીએમ મારફતે મતદાન કરી રહ્યા છે. ત્યારે જ ઈવીએમને લઈને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મહત્વનો ચુકાદો આવ્યો છે. ઈવીએમમાં પડેલા મતોના વીવીપેટ સ્લીપ સાથે 100% મેચિંગ સંબંધિત અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ ઈવીએમ પર ગળું ફાડીને દોષારોપણ કરતા વિપક્ષની આક્ષેપબાજીનો પણ અંત આવ્યો છે. કોંગ્રેસ દ્વારા કોઈ પણ ચૂંટણીમાં હાર મળતા ઈવીએમને જ દોષી ઠેરવવામાં આવતું હતું. કોંગ્રેસને પગલે અન્ય પક્ષો પણ હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવતા હતા. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની સાથે વીવીપેટ મશીનો લગાવવાની અને વીવીપેટ સ્લીપ સાથે ઈવીએમ વોટનું 100% મેચિંગ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. હાલમાં ઈવીએમ અને વીવીપેટ સ્લીપનું મેચિંગ દરેક લોકસભા બેઠક પર કોઈ પણ 5 ઈવીએમ મશીન સાથે જ કરવામાં આવે છે, જ્યારે અરજીમાં તમામ ઈવીએમનું વીવીપેટ સાથે મેચિંગની માંગ કરવામાં આવી હતી. અરજીમાં ઈવીએમને લઈને કેટલાક મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે હતા. તમામ ઈવીએમનું વીવીપેટ સાથે મેચિંગ કરવામાં આવે. ઈવીએમમાં આવેલી પ્રોગ્રામેબલ મેમરી સાથે મેનિપ્યુલેશનની શક્યતા. તમામ વીવીપેટના પેપર ટ્રેલનું ફરજિયાત ઓડિટ થવું જોઈએ. મતદાન સાથે જ તમામ વીવીપેટ સ્લીપને કાઉન્ટ કરવામાં આવે. વીવીપેટમાં કાળા કાચને બદલે પારદર્શી કાચ રાખવામાં આવે. વીવીપેટમાં પ્રિન્ટ થયેલી સ્લીપને વોટરને આપવામાં આવે. वीवीपैट प्रिंट थયેલી स्लिपનું काउंटिंग કરવામાં આવે. ईवीएम जो है इनमें एक प्रोग्रामेबल मेमोरी होती है क्योंकि सिंबल लोडिंग करी जाती है और इसलिए इनको मैनिपुलेट किया जा सकता है अगर आप कोई उसमें मैलिशियस प्रोग्राम डाल दें. और इस वजह से ये ज़रूरी है कि जो वीवीपैट है उसका पूरा पेपर ट्रेल का ऑडिट होना चाहिए. सारे वीवीपैट स्लिप्स को काउंट करना चाहिए. और क्योंकि वीवीपैट में भी काला शीशा लगा दिया गया था तो इस वजह से हम लोग ये कह रहे थे कि या तो उसका ट्रांसपेरेंट शीशा करिए और या नहीं तो उसको जो स्लिप जो प्रिंट होती है वोटर के हाथ में देकर और उसको उसमें बैलेट बॉक्स में डालकर और उसकी काउंटिंग कर लीजिए. સુપ્રીમ કોર્ટે ઈવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતી અરજીને રદ કરી છે, પરંતુ સાથે સાથે ચૂંટણી પંચને પણ કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમ કે ઈવીએમમાં ચૂંટણી ચિહ્ન લોડ કર્યા બાદ લોડિંગ યુનિટને સીલ કરવું. ઈવીએમમાં ચૂંટણી ચિહ્ન લોડ કર્યા બાદ તેને સુરક્ષિત સ્થાન પર રાખવું. સીલબંધ કન્ટેનર પરિણામોના 45 દિવસ સુધી સ્ટોર રૂમમાં રાખવા. જો ઉમેદવાર લેખિત માંગ કરે તો ઈવીએમની તપાસ કરવામાં આવે. આ માંગ ચૂંટણી પરિણામ જાહેર થયાના 7 દિવસમાં કરી શકાશે. તપાસની માંગ કરનાર ઉમેદવારે તમામ ખર્ચની કિંમત ભોગવવી પડશે. વોટિંગ બાદ ઈવીએમના મેમરી ચિપ સીયુ બેલેટ યુનિટની ફરજિયાત તપાસ. ઈવીએમની તપાસ મેન્યુફેક્ચરિંગ કંપનીના એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને વડાપ્રધાન મોદીએ આવકાર્યો હતો. બિહારમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે દાયકાઓ સુધી લોકોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ ન કરવા દીધો. બૂથ કેપ્ચરિંગ ખૂબ જ સામાન્ય હતું. હવે ગરીબ અને પ્રામાણિક મતદારો પાસે ઈવીએમની તાકાત છે.
સુપ્રીમ કોર્ટે કડક ચુકાદો આપતા કહ્યું છે કે બેલેટ પેપર વોટિંગની જૂની સિસ્ટમ પાછી નહીં આવે. गरीबों को, देश के ईमानदार मतदाता को ईवीएम की ताकत मिली है. तो ये जो चुनाव के दिन लूट चलाते थे, वोट हड़प करने के खेल खेलते थे, इन लोगों से बर्दाश्त नहीं हो रहा था. अभी भी वो परेशान है और इसलिए उनका दिन रात यही काम रहता है, कैसे भी करके ईवीएम हटना चाहिए. ये बटन दबाने वाला खेल बंद होना चाहिए. यही उनका खेल चल रहा है. इंडी गठबंधन के हर नेता ने ईवीएम को लेकर जनता के मन में संदेह पैदा करने का पाप किया है. आज उच्च न्यायालय ने, सुप्रीम कोर्ट ने साफ साफ कह दिया है कि बैलेट पेपर वाला पुराना दौर वापस लौट करके नहीं आएगा. તો આ તરફ વિપક્ષના નેતાઓએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને પ્રતિક્રિયા આપી હતી. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેના નિવેદનમાં કહ્યું કે વીવીપેટ, ઈવીએમ અને બેલેટ પેપરને લઈને આ એક લાંબી લડાઈ છે. સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય છે તે સ્વીકાર્ય છે, પરંતુ આ લડાઈ અટકશે નહીં. ये लड़ाई बहुत लंबी है. वीवीपैट को लेकर के, ईवीएम को लेकर के और बैलेट पेपर को लेकर के ये लड़ाई लंबी है. माननीय सुप्रीम कोर्ट का जो भी फैसला है उसको अंततः सब स्वीकार करेंगे, लेकिन लड़ाई रुकेगी नहीं. लड़ाई लगातार चलेगी और लड़ाई इसलिए जरूरी है क्योंकि दुनिया के तमाम देश हैं जो ईवीएम और ईवीएम से वोट डलाने के लिए अनकॉन्स्टिट्यूशनल मांग रहे हैं. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા જણાવ્યું કે વિપક્ષે અત્યાર સુધી ઈવીએમને તેની હાર માટે જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે જ્યારે ઈવીએમને લઈને સુપ્રીમ કોર્ટે પણ પિટિશન ફગાવી છે, ત્યારે વિપક્ષ ચૂંટણી લડવા માંગતો હોય તો મુદ્દાઓ પર લડે, વિચારધારા પર લડે, कोई बहानेबाजी नहीं चाले. हम सुप्रीम कोर्ट के निर्णय का स्वागत करते हैं और एक बार फिर विपक्ष जो भ्रम फैलाने का प्रयास करता है, अपनी हार का ठीकरा ईवीएम पर फोड़ता है. बार बार जनता के दरबार में जिस विपक्ष को ठुकराया जाता है वो ईवीएम को आरोप लगाकर कहीं न कहीं अपनी हार का ठीकरा वहां पर फोड़ता है. लेकिन अब सुप्रीम कोर्ट ने भी बड़ा स्पष्ट कर दिया है कि वीवीपैट की पर्चियों को मिलाने की याचिका को खारिज किया है, जिसका हम स्वागत भी करते हैं. और विपक्ष से मेरा इतना ही अनुरोध रहेगा, चुनाव लड़ना है तो मुद्दों पर लड़ें, विचारधारा पर लड़ें. हम लोग भारत को आगे बढ़ाने की दिशा में काम कर रहे हैं. દેશમાં નિષ્પક્ષ અને પ્રામાણિકપણે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે ચૂંટણી પંચની જવાબદારી છે. ભૂતકાળમાં ઈવીએમ અને ચૂંટણી પંચ પર પણ ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. બેલેટ પેપરને બદલે ઈવીએમથી મતદાન પ્રક્રિયા અને મતગણતરી પ્રક્રિયા સરળ અને પ્રમાણમાં ઓછી ખર્ચાળ રીતે થાય છે. ભારત જેવા વધારે મતદારો ધરાવતા દેશમાં ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમ એક આશીર્વાદ રૂપ છે, પરંતુ સાથે સાથે એ પણ હકીકત છે કે ભારત જ નહીં, વિશ્વના અન્ય દેશોમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે અને ફ્રાન્સ, જર્મની જેવા દેશોમાં ઈવીએમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાલ તો આપણા દેશમાં ઈવીએમ પર પ્રતિબંધ મૂકવાના પ્રશ્ન પર જ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.